હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે એજ્યુકેશન નોન સ્ટોપમાં. તો આજે આપણે આ નવા વિડીયોમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. તો તેનું પરિણામ ક્યારે આવશે તેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો પરિણામને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે, તો સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા પૂર્ણ, વિદ્યાર્થીઓમાં વેકેશનનો માહોલ. 15 લાખ વિદ્યાર્થીઓ સાથે ગત 26મી થી શરૂ થયેલી જે ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા પૂર્ણ. આજથી 454 કેન્દ્રોમાં ઉત્તરવાહી મૂલ્યાંકન શરૂ. એટલે કે જે ધોરણ 10 અને 12ની જે પરીક્ષા જે 26મી થી ચાલુ થઈ હતી, અત્યારે પૂર્ણ થઈ છે અને અલગ અલગ કેન્દ્રોમાં ઉત્તરવાહીનું મૂલ્યાંકન શરૂ થયું છે. સરકારી ખાનગી સ્કૂલોના 75,821 શિક્ષકો ઉત્તરવાહી ચકાસશે અને એપ્રિલના અંતમાં કે મેમાં પરિણામ આવી શકે છે. એટલે કે તમારું જે ધોરણ 10 અને 12નું જે રિઝલ્ટ છે એ એપ્રિલ કે મેના અંતમાં આવી શકે છે. 5,565 સ્કૂલોના 53,764 વર્ગખંડમાં લેવાયેલી પરીક્ષાનું મે મહિનામાં પરિણામ. ધોરણ 10 અને ધોરણ 12ના 15.28 લાખ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા પૂર્ણ. આજથી મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ. રાજ્યની 454 કેન્દ્રોમાં 75,821 શિક્ષકો દ્વારા ઉત્તરવાહી મૂલ્યાંકન કરવામાં આવશે. જે તમારું 10 અને ધોરણ 12નું જે રિઝલ્ટ છે, જે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ કે મેના અંત સુધીમાં જાહેર થઈ શકે છે. આવી જ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન નોન સ્ટોપ અને બેલ આઇકોન ઓલ કરો, જેથી નવા વિડીયોની માહિતી સૌપ્રથમ તમને મળે.